ભુજમાં કાદરી દાદાનો ઉર્ષ મનાવી ચોપદાર છડીદાર મુસ્લિમ સમાજ દ્વારા ઉમંગભેર ઉજવણી કરાઈ તો સમાજ દ્વારા 200 વર્ષથી આ ઉર્ષ ઉજવવામાં આવે છે। ભુજ શહેરમાં વસતા છડીદાર ચોપદાર મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા કાદરી દાદાનો ઉર્ષની ઉજવણી કરવામાં આવી। આ છડીદાર જાતિ રાયધણજીના સમયમાં પહેલા જાતે બ્રાહ્મણ જાતિ હતા ત્યારે કહેવા મુજબ આશરે 500 વર્ષ જેટલા સમય પહેલા સવામણ જેટલા વજનની જનોઈ બાળી નખાઈ અને આટલા લોકો તે સમયમાં આ મુસ્લિમ ધર્મમાં પરિવર્તિત થયા અને સોનાની છડી તે સમયમાં રાજવી રાજાઓ રાખતા। તેને લઈને તે લોકોને છડીદાર અવટંકથી ઓળખાણ આપી। આ ઉર્ષ રાયધણજીના સમયમાં કચ્છ આવતા આવા પરિવારોને દફન વિધિ કરવા માટે જમીન ન હતી તો આ લોકોને 2 એકર ને 6 ગુંઠા જમીન આપીને કચ્છમાં વસવાટ કરવા માટે છૂટછાટ આપી। આ વાત 200 વર્ષની છે તો આ છડીદાર પરિવારો રાજાશાહીના રાજવી પરિવાર સાથે રહી તેની નોકરી કરી પોતાની રોજગારી મેળવતા અને આજ દિવસ સુધી તે લોકો કચ્છમાં જ સ્થાયી થયેલ જોવા મળે છે। તો આ પરિવાર આ કબ્રસ્તાનમાં જ પોતાના કહેવાતા મોટા પીરની દફન વિધિ કરી હતી। તે જ જગ્યા પર પોતાના પીરનો ઉર્ષ કબ્રસ્તાનમાં જ ઉજવવામાં આવે છે। જ્યારે આ ઉર્ષમાં મહિલાઓને આવવાની પાબંદી ફરમાવવામાં આવી છે તો આ વિશે વાત કરતા છડીદાર પરિવારના નિશાદભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે છડીદાર અબ્દુલ કાદર આમદ આમદાણી 1854માં તેઓ વફાત કરેલી છે અને તેમને લગભગ 1854ની અંદર આ જમીન પણ રાજા તરફથી આ છડીદાર અબ્દુલ કાદર અહમદને ફાળવવામાં આવી। જે આ કબ્રસ્તાન બહુ જૂનો છે, 450 વર્ષની આજુબાજુ જૂનો છે અને આનો અત્યારે કામ પણ અત્યારે દર વર્ષે એમનો ઉરસ મનાવવામાં આવે છે અને દર વર્ષે ઉરસમાં શ્રી અહમદભાઈ છડીદાર તરફથી બહુ ભોગ દઈ અને આ લોકોનું કામ કરવામાં આવે છે। એ મૂળ બધે છડીદાર જેટલો કાચ છે એ બધો તો મૂળ અમદાવાદના વતની હતા। જે રાજાશાહીમાં ત્યાંથી બધે ફેરા થઈ સૈયદ કુરેશી પછી આ બધે મેળ અને સરાઈ બલોચ એ બધે જણા 5-6 કોમના લશ્કરની અંદર સિપાહી તરીકે આવેલા અને એ વખતે રાજાશાહીમાં એ લોકોને અહીંયા કબ્રસ્તાન માટે પણ જમીન ફાળવવામાં આવી અને આ લોકો ત્યારથી અહીંયા પોતાનું 2 એકર 10 ગુંઠા જમીનમાં આ છડીદાર ભાઈમાં સરાઈ મેળ બલોચ કુરેશી એ લોકોનું બધાને દફન વિધિ થાય છે અને ઘણા લાંબો 450 વર્ષની આજુબાજુથી આ લોકોનો અહીંયા રેસિડેન્ટ છે। તો આ પરિવારો હાલમાં ખૂબ જ ઓછા છે ત્યારે કચ્છમાં માત્ર 10 જ પરિવારો અહીં વસવાટ કરે છે। તો આ પરિવારમાં સૈયદ લોકો મેળ લોકો સાથે રહી આ કાદરી દાદાના ઉર્ષને મનાવે છે।